નમસ્કાર ઓલ ઓફ યુ, હું છું જીતેન્દ્ર રોહિત કરજણ બરોડાથી અને આજે આપણે આવ્યા છે આ પ્રતાપનગરથી નજીક એક ગામ છે બામણફળિયું કરીને. ત્યાં આપણા એક મિત્ર છે, એમના છોકરાને એક તકલીફ હતી. એ તકલીફને ધ્યાનમાં લઈને અમે લોકો વિઝિટ કરવા માટે આવ્યા હતા અને આ છોકરાના જે કોન્ટેક્ટ થયો છે ત્યાં કૃપાબેન જે રાજુવાડિયાથી છે, દેવેન્દ્રભાઈના રેફરન્સથી એમની મુલાકાત થઈ છે. તો આપણે જાણીશું કે આ છોકરાને ખરેખર શું તકલીફ હતી અને શું લીધું, કઈ વસ્તુ લીધી અને જેનાથી છોકરાને બેનિફિટ થયો છે. તો મનીષભાઈ, શું તકલીફ તમારા છોકરાને હતી ને ક્યારથી છે આ તકલીફ, તમે જરા કહેશો? છોકરાને સિકલ સેલની બીમારી છે. જી. 3.5 વર્ષથી પ્રોબ્લેમ હતો. ઓકે. સિકલ સેલ કેટલા ટકા છે તમારા છોકરાને? સિકલ સેલ 100% છે. ડિઝીઝ 100% છે. ઓકે. એવું માનવામાં આવે છે કે મધર અને ફાધરની અંદર 50-50% જો સિકલ સેલ હોય તો બેબીની અંદર 100% સિકલ સેલ આવે છે. તો એ આ છોકરાનું શું નામ છે બેટા તારું? આદિત્ય. છોકરાનું નામ આદિત્ય છે ને આદિત્યને 100% સિકલ સેલ છે. લાસ્ટ 1 મહિના પહેલાં આપણે ટ્રીટમેન્ટ આપી હતી. એ પહેલાં એનો સિનારીઓ કંઈક અલગ હતો અને જ્યારે આપણે 1 મહિનો આજે પૂરો થાય છે અને ફરીથી આપણે એમને પ્રોડક્ટ હેન્ડઓવર કરવા આવ્યા છે, તો આપણે એ જ વિષયની ચર્ચા કરી રહ્યા છે કે 1 મહિના પહેલાં શું તકલીફ હતી અને અત્યારે શું ફીલ કરી રહ્યા છે. મનીષભાઈ, જણાવજો ને જરા. 1 મહિના પહેલા અમારો છોકરો બહુ બીમાર જેવો લાગતો હતો. જી. પ્રોડક્ટ ચાલુ કર્યા પછી ફરક પડે છે. ઓકે. શું પ્રોડક્ટ તમે ચાલુ કરી? તે એક્ટિવ છે. એક્ટિવ આપણી વિશ્વમ આયુર્વેદા કંપનીના આપણી પાસે એક્ટિવ સ્ટેમ સેલ છે અને મલ્ટીબેરી કેપ્સ્યુલ છે, જેની અંદર પ્રિકલી પેર કરીને એક ઇન્ગ્રીડિયન્ટ્સ આવે છે જે હાઈ હિમોગ્લોબિન બનાવતી પ્રોડક્ટ છે, જેને આપણે ફાફડા થોર પણ કહીએ છીએ. એમાંથી હાઈ હિમોગ્લોબિન બને છે અને બ્લડ બનાવવાની પ્રક્રિયા એમાં ભરપૂર થાય છે. તો જે સિકલ સેલના પેશન્ટને એક સમસ્યા હોય છે કે એનું બ્લડ બનવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે. બ્લડની અંદર જે રક્તકણો આવે છે તે દાતરડા આકારના થઈ જાય છે, જેને લઈને પેશન્ટોને ઘણી પ્રોબ્લેમ થાય છે. તો આપણી જે પ્રોડક્ટ છે, આપણા જે એક્ટિવ સ્ટેમ સેલ છે, એ સ્ટેમ સેલથી એ છોકરાને જે રક્તકણોની જે સમસ્યા છે એમાં સમાધાન મળશે અને ઘણા ખરા સારામાં સારા બેનિફિટ એમને જોવા મળશે. તો લાસ્ટ 1 મહિનાથી તમે ટ્રીટમેન્ટ લીધી, બહુ સારું ફીલ. બેટા, કેવું લાગે છે તમે? સારું લાગે છે ને? છોકરાને જમવામાં પણ પ્રોબ્લેમ હતો, પણ લગભગ 1 મહિનાથી જ્યારે સ્ટાર્ટ કર્યું, 1 વીક થયા પછી એ જમવાનું પ્રોપર લેતો થઈ ગયો છે. અને આજે તારીખ આજે કઈ તારીખ થઈ? 21 તારીખ થઈ. 21/6 આપણે સેકન્ડ ડોઝ એમને આપવા માટે આવ્યા છે અને આ બોક્સની અંદર તમને દેખાય છે એ આપણો સેકન્ડ ડોઝ છે. બીજો મહિનો આપણે શરૂ કરીએ છીએ. આપણે 2 વર્ષનો સમયગાળો લીધો છે એમની પાસેથી. 2 વર્ષમાં 100% સિકલ સેલને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને 50% સુધી લાવવાની કોશિશ કરીશું. એ તાકાત આપણી આ એક્ટિવ સ્ટેમ સેલમાં છે. તો ખાસ તો તમે કૃપાબેનનો આભાર માનો કે એમના રેફરન્સથી તમારા ઘરે અમને આવવાનો મોકો મળ્યો. ઠીક છે, તો થેન્ક યુ કૃપાબેન. બેસ્ટ. તમારા રેફરન્સથી આ છોકરાને એક લાઈફમાં નવું પરિવર્તન આવ્યું અને કોશિશ કરીએ કે તમે આ જ વસ્તુ બીજા કોઈક લોકો સુધી પહોંચે તો બેટર કહેવાય કે નહીં. તો તમે શું એના માટે જાણ કરશો અમને? અમે પ્રોડક્ટ ચાલુ કરી છે તો બીજા કોઈને જરૂર હોય તો કહીશું. ઓકે. તમારા છોકરાને સારું બેનિફિટ મળ્યું છે તો તમે પણ આ વાત બીજા લોકો સુધી પહોંચાડો જે ફાઇનાન્શિયલી પણ થોડા એક્ટિવ છે અને પ્રોડક્ટ યુઝ કરી શકે છે. તો આપણે એને પણ ટ્રીટ કરીને એને પણ આ તકલીફમાંથી બહાર કાઢી શકીએ. તો મનીષભાઈ, ધન્યવાદ. તમે તમારા છોકરાની કેર કરજો, કેર કરજો એની પણ, અને છોકરો બહુ જલ્દી સ્વસ્થ થઈ જશે અને એકદમ એક્ટિવ થઈ જશે. કોશિશ કરીશું નેક્સ્ટ ફરીથી આવા જ કોઈક ને કોઈક સારા વિડીયો સાથે, એક સારી ખુશીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.